ઓકે, આજનો આપણો ટોપિક છે જીવનનો ચયાપચયિક આધાર. એટલે આપણે એવું કહી શકાય કે મેટાબોલિઝ બેઝિસ ફોર ધ લિવિંગ. બરાબર છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચયાપચય પથની વાત કરેલી. બરાબર છે. તો આજે ચયાપચય જે પથ છે તો એ ચયાપચય પથ એટલે કે આપણે એક શૃંખલાની વાત કરેલી કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થવું. બરાબર છે. તો આ જે ચયાપચય પથ છે એ ચયાપચય પથ બે રીતે કામ કરશે. એક તો પહેલું જે વાત કરીએ તો જે સામાન્ય ઘટકો છે તે સામાન્ય ઘટકોમાંથી બરાબર એ જટિલ ઘટકોમાં રૂપાંતર કરશે. બરાબર. આ ચયાપચય પથ એ સામાન્ય ઘટકોનું જટિલ ઘટકોમાં રૂપાંતર કરી શકે. આપણી પાસે એનું એક એક્ઝામ્પલ છે. જો આપણે વાત કરીએ તો એસિડિક એસિડ. બરાબર છે. જે એસિડિક એસિડ છે બરાબર એ સામાન્ય ઘટક છે કે જેનું રૂપાંતર શામાં થશે? કોલેસ્ટ્રેરોલમાં થશે. જેનું રૂપાંતર શામાં થશે? કોલેસ્ટ્રોલમાં થશે. મતલબ કે ચયાપચય પથ દ્વારા બરાબર જે સામાન્ય ઘટક છે તેનું શામાં રૂપાંતર થાય? જટિલ ઘટકમાં બી રૂપાંતર થાય. તો આ એક પ્રક્રિયા છે. જો આપણે બીજી પ્રક્રિયાની વાત કરીએ તો ચયાપચય પથ દરમિયાન બરાબર આપણે એવું બી કહી શકાય જે જટિલ ઘટકો છે તેમાંથી સરળ ઘટકોમાં રૂપાંતર થાય. તો ચયાપચય પથ બે તરીકે કામ કરી શકે. બે પ્રકારે કામ કરી શકે. એક તો સામાન્ય ઘટકોનું જટિલ ઘટકોમાં રૂપાંતર કરશે, જેનું એક્ઝામ્પલ છે એસિડિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ બનશે. જ્યારે બીજો જે ચયાપચય પથ છે તે જટિલ ઘટકોમાંથી શું બનાવશે? સરળ ઘટકો બનાવશે. બરાબર છે. જેનું આપણી પાસે જો એક્ઝામ્પલની વાત કરીએ તો આપણા જે સ્કેલેટન મસલ્સ એટલે કે આપણે કહીએ ને કે કંકાલ સ્નાયુઓ, તો કંકાલ સ્નાયુની અંદર રહેલો જે ગ્લુકોઝ છે, આપણને ખબર છે કે કંકાલ સ્નાયુની અંદર રહેલો જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ આપણને ખબર છે કે એ આપણા શરીરનું એક સામાન્ય શર્કરા કહેવાશે કે જેમાંથી આપણું બોડી એનર્જી જનરેટ કરશે. તો આ જે કંકાલ સ્નાયુ છે જે અથવા તો તમે કહી શકાય કે કંકાલ સ્નાયુમાં રહેલો જે ગ્લુકોઝ છે, કંકાલ સ્નાયુમાં રહેલો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ બરાબર એક જટિલ ઘટક છે કે જેમાંથી સરળ, તો આપણે એવું કહીએ તો ચાલે કે લેક્ટિક એસિડમાં રૂપાંતર થશે. તેમાંથી સરળ એટલે શું? કે લેક્ટિક એસિડમાં શું થશે? રૂપાંતર થશે. તો આપણી હશે બે તમને ક્લિયર થઈ ગયા હશે. ચયાપચય પથ, તો એક ચયાપચય પથ સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટકમાં રૂપાંતર કરશે. બરાબર. જ્યારે બીજો ચયાપચય પથ એ જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર, જટિલ ઘટકમાંથી શું કરશે? સરળ ઘટકોમાં રૂપાંતર કરશે. તેનું એક્ઝામ્પલ છે કંકાલ સ્નાયુમાં રહેલો જે ગ્લુકોઝ છે જે જટિલ છે બરાબર કે તેમાંથી શું રૂપાંતર થશે? લેક્ટિક એસિડ એટલે કે સરળ સ્વરૂપમાં રૂપાંતર થશે. હવે જો આપણે વાત કરીએ પહેલાં ચયાપચયિક પથ, તો યાદ રાખજો કે પહેલો જે ચયાપચયિક પથ હતો કે સામાન્યમાંથી શું બનાવશે? જટિલ બનાવશે. તો તે યાદ રાખજો કે તે જીવ સંશ્લેષણ પથ છે. જીવ સંશ્લેષણ પથ એટલે કે જેને કહેવાય ચય પથ. જીવ સંશ્લેષણ એટલે કે જેને શું કહેવાશે? ચય. કે તે દરમિયાન સંશ્લેષણ દરમિયાન શક્તિ એટલે કે જે એટીપી છે, તો એટીપી શું થાય? આપણા બોડીમાં શું થશે? વપરાશે. બરાબર છે. પરંતુ ત્યાર પછીનો જે આપણે બીજી ચયાપચય પથ જોયો બરાબર કે જે દરમિયાન જે જટિલ છે એમાંથી વિખંડન થઈને સરળ બનશે. તો બીજો જે પથ હતો એ કયો છે? વિખંડન પથ છે કે જેને આપણે અપચય પથ કહીશું. વિખંડન પથ એટલે કે જેને આપણે શું કહીશું? અપચય પથ. અને અપચય પથ દરમિયાન આપણે એવું કહીએ ચાલે કે શક્તિ વપરાતી નથી પરંતુ શું થાય? મુક્ત થાય. કેમ કે વિખંડન દરમિયાન બંધ તૂટશે અને બંધ તૂટે તો શક્તિ મુક્ત થાય. અને સંશ્લેષણ એટલે કે જ્યારે બંધ બને ત્યારે શક્તિનો શું થશે? વપરાશ થશે. બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું હશે. જે ચયપથ છે તો ચયપથ એટલે મેં હમણાં જ બોલ્યો કે તે સંશ્લેષણ તબક્કો લો. જીવ સંશ્લેષણ એટલે કે નવા નવા બંધો નિર્માણ થશે. જો નવા નવા બંધો નિર્માણ થાય તો શક્તિનો શું થાય? વપરાશ થશે. જો શક્તિનો વપરાશ થાય તો આપણને ખબર છે બંધ બને તો શક્તિનો વપરાશ થાય તો એને ચયપથ કહેવાય. બરાબર. કે જે આપણે એવું કહીએ ચાલે કે એમિનો એસિડમાંથી બરાબર એમિનો એસિડ ભેગા થાય, પોલીપેપ્ટાઇડ બંધ બનશે અને એમિનો એસિડમાંથી પોલીપેપ્ટાઇડ બંધ બનીને શાનું નિર્માણ થશે? પ્રોટીનનું નિર્માણ થશે. અને આ એમિનો એસિડ જોડાય એટલે કે પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય. અને જો પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય તો તેના માટે એટીપીની શું રહેશે? આવશ્યકતા રહેશે. એટલે કે એટીપી જોઈશે. તેના માટે શાની જરૂર રહેશે? એટીપી એટલે કે એનર્જીની
આવશ્યકતા રહેશે, બરાબર છે। હવે તે જ રીતે જો આપણે અપચય પથની વાત કરીએ, તે જ રીતે જો આપણે અપચય પથની વાત કરીએ તો અપચય એટલે કે આપણે કીધું ને કે અપચય એટલે કે વિખંડન, જટિલનું સરળમાં રૂપાંતર થાય। તો તે દરમિયાન બંધો તૂટશે, જો બંધો તૂટે તો શક્તિ શું થાય? મુક્ત થાય। બંધ તૂટે તો શક્તિ મુક્ત થાય। તેનું એક્ઝામ્પલ આપણે જોયેલું હતું કે આપણા શરીરની અંદર આવેલા જે કંકાલ સ્નાયુ છે, તો આ કંકાલ સ્નાયુની અંદર શું રહેલો હોય? ગ્લુકોઝ રહેલો હોય, અને આ ગ્લુકોઝનું શામાં રૂપાંતર થાય? લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય, અને તે દરમિયાન વિવિધ તબક્કે શક્તિ શું થશે? મુક્ત થશે। વિવિધ તબક્કે શું થાય? શક્તિ મુક્ત થાય। પરંતુ યાદ રાખજો કે ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં જે રૂપાંતર થાય છે એ 10 સ્ટેપની પ્રોસેસ છે, બરાબર। ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થવું એ કેટલા સ્ટેપની પ્રોસેસ છે? 10 સ્ટેપની પ્રોસેસ છે, કે જેને આપણે ગ્લાયકોલાઇસિસ કહેશું, જેને આપણે શું કહેશું? ગ્લાયકોલાઇસિસ કહેશું, બરાબર છે। તો યાદ રાખજો કે આ વિખંડનની ક્રિયા છે, ગ્લુકોઝ તૂટશે અને એનો સરળ સ્વરૂપ એટલે લેક્ટિક એસિડ બનશે, પણ ગ્લુકોઝનું વિખંડન થવા માટે કેટલા સ્ટેપ લાગશે? 10 સ્ટેપ લાગશે। આખી પ્રોસેસને આપણે શું કહીશું? ગ્લાયકોલાઇસિસ કહીશું। સજીવોમાં, બરાબર, સજીવોમાં આપણે જે ખોરાક દ્વારા જે પોષક દ્રવ્યો લઈએ છીએ, સજીવોની અંદર જે પોષક દ્રવ્યો કે જે આપણે કીધું કે ખોરાક દ્વારા પ્રાપ્ત થાય છે, બરાબર, તેનું સજીવની અંદર વિઘટન એટલે કે અવનત થાય છે। વિઘટન અથવા તો શું થાય? અવનત થાય, અને જે ખોરાક છે તેમાંથી શરીરની અંદર શું મુક્ત થશે? શક્તિ મુક્ત થાય। અને આ જે શક્તિ છે એ શરીરમાં આપણે કીધું ચાલે કે રાસાયણિક બંધ સ્વરૂપમાં શું પામશે? સંગ્રહ પામશે અથવા તો સંચય પામશે, બરાબર છે। તો ક્લિયર થઈ ગયું કે સજીવોમાં જે પોષક દ્રવ્યોની વાત કરીએ તો સજીવો જે પોષક દ્રવ્યો લે છે એ પોષક દ્રવ્યોનું શું થશે? વિઘટન અથવા તો આપણે કહી શકાય કે અવનત પામશે, અને તે દરમિયાન શક્તિ મુક્ત થશે, અને આ શક્તિ શરીરમાં રાસાયણિક બંધ સ્વરૂપે શું પામે? સંગ્રહ પામશે। હવે આ જે રાસાયણિક બંધ સ્વરૂપે જે સંગ્રહ પામેલી છે, અથવા તો તમે એવું કહી શકાય કે રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થયેલી છે, તો આ જે સંચિત જે શક્તિ છે એ આપણા શરીરના આવશ્યક જે સજીવ તંત્રો છે એ સજીવ તંત્રોની અંદર આ જે સંચિત શક્તિ એટલે કે સંગ્રહ પામેલી જે શક્તિ છે, બરાબર, કે તેનું ઉર્જાનું ચલણ એટલે કે આ સંગ્રહ પામેલી જે શક્તિ છે તેનો યુનિટ છે, એનર્જીનો યુનિટ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે કોણ છે? એટીપી, બરાબર છે। તો આ ક્લિયર થઈ ગયું હશે કે સજીવોમાં જે પોષક દ્રવ્યો જે છે કે જે ખોરાક દ્રવ્ય પ્રાપ્ત થાય છે તેનું આપણા શરીરની અંદર શું થશે? વિઘટન થશે। વિઘટન થવાને પરિણામે વિખંડન થાય, બંધો તૂટે એટલે કે શક્તિ શું થાય? મુક્ત થાય। અને આ જે શક્તિ છે એ શરીરમાં રાસાયણિક બંધો સ્વરૂપે સંગ્રહ પામતી હોય, કે જે સંચિત જે શક્તિ છે, આ જે સંગ્રહ પામેલી જે સંચિત જે શક્તિ છે તેનું ઉર્જાનું જો ચલણની વાત કરીએ તો એ શું છે? એટીપી છે, બરાબર છે। હવે આપણે એક લાસ્ટ ટોપિક પર જઈશું, અને આ જે લાસ્ટ ટોપિક છે, બરાબર, ત્યાં સુધી આપણે એક્ઝામની અંદર જે આપણો સિલેબસ છે એ 9.11 સુધી લેવાનો છે। એક્ઝામનો જે સિલેબસ છે એ આપણે 9.11 સુધી લેવાનો છે, બરાબર છે। 9.11 એટલે આપણે એવું કહીશું કે જીવંત અવસ્થા એટલે એવું કહી શકાય ધ લિવિંગ સ્ટેટ, બરાબર છે। ઇઝી જ છે, થોડું ધ્યાન આપવું પડશે। તો જીવંત અવસ્થા ધ લિવિંગ સ્ટેટની વાત કરીએ તો સજીવો, બરાબર, સજીવો આપણે એવું કીધું ચાલે કે તેમની જરૂરિયાત અનુસાર, બરાબર, આ શબ્દ બોલું છું, જરૂરિયાત અનુસાર, બરાબર। તો સજીવો પોતાની જરૂરિયાત અનુસાર કોષોની અંદર અથવા તો એનું જે સજીવ તંત્ર છે એની અંદર ચોક્કસ પ્રમાણમાં આપણે એવું કહીએ ચાલે કે હજારો રાસાયણિક ઘટકો આવેલા હોય, હજારો રાસાયણિક શું હોય? ઘટકો। તો ક્લિયર થઈ ગયું કે સજીવો તેમની જરૂરિયાત અનુસાર, યાદ રાખજો કે સજીવો તેમની જરૂરિયાત અનુસાર ચોક્કસ પ્રમાણમાં શરીરની અંદર હજારો રાસાયણિક ઘટકો અથવા તો આપણે કહીએ હજારો રાસાયણિક શું હોય? સંયોજનો આવેલા હોય, પરંતુ ચોક્કસ પ્રમાણમાં આવેલા હોય,
પરંતુ આપણે એવું કહી શકાય કે શું હશે, ચોક્કસ પ્રમાણમાં આવા અસંખ્ય સંયોજનો આવેલા હોય, આ સંયોજનોને આપણે શું કહીશું, જૈવ અણુઓ કહીશું. બરાબર. આ જીવંત સજીવો અથવા તો જીવંત કોષની અંદર આવેલા આવા રાસાયણિક જે ઘટકો છે એ હજારો પ્રકારના રાસાયણિક ઘટકોને આપણે શું કહીશું, જૈવ અણુઓ કહીશું. જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો સામાન્ય જે સ્વસ્થ વ્યક્તિ છે, આપણે કેમ કીધું કે ચોક્કસ પ્રમાણમાં જ આવેલા હોય, બરાબર, તો તેનું એક્ઝામ્પલ છે. જો સામાન્ય સ્વસ્થ વ્યક્તિની વાત કરીએ તો સામાન્ય સ્વસ્થ વ્યક્તિની અંદર રુધિરમાં જે શર્કરા છે, બરાબર, તેનું પ્રમાણ 4.5 to 5.0 મિલીમોલ હોય છે. બરાબર છે. તો યાદ રાખજો, આપણે ચોક્કસ કીધું છે કે ચોક્કસ પ્રમાણમાં જ આવા સંયોજનો આવેલા હોય. તો સામાન્ય જે સ્વસ્થ વ્યક્તિ છે એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ 4.5 to 5.0 મિલીમોલ આવેલા હોય. તે જ રીતે સામાન્ય સ્વસ્થ વ્યક્તિની અંદર સામાન્ય સ્વસ્થ વ્યક્તિની અંદર ઉત્પન્ન થતા જુદી જુદી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા જે અંતઃસ્રાવની જે માત્રા છે, યાદ રાખજો, એ પણ ચોક્કસ પ્રમાણ એટલે કે નેનોગ્રામ પર મિલીલીટર સ્વરૂપે જ આવેલા હોય છે. બરાબર છે. તો આના પરથી ક્લિયર થઈ ગયું હશે કે કોઈ પણ સજીવો હોય એ દરેક સજીવની અંદર પોતાની જરૂરિયાત અનુસાર ચોક્કસ પ્રમાણમાં હજારો રાસાયણિક ઘટકો આવેલા હોય. જરૂરિયાત પ્રમાણે ચોક્કસ હજારો રાસાયણિક ઘટકો આવેલા હોય. આવા રાસાયણિક ઘટકોને આપણે જૈવ અણુઓ કહેવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો સામાન્ય જે સ્વસ્થ વ્યક્તિ છે એના રુધિરમાં જો વાત કરીએ તો શર્કરા 4.5 to 5.0 મિલીમોલ આવેલું હોય. તે જ રીતે સામાન્ય સ્વસ્થ વ્યક્તિની અંદર જુદી જુદી અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા જે અંતઃસ્રાવ છે એની માત્રા નેનોગ્રામ પર મિલીલીટર જેટલી આવેલી હોય. બરાબર છે. હવે જો આપણે એક સ્ટેપ કરી જઈએ તો જે જૈવિક તંત્રની વાત કરીએ, હવે ધ્યાન આપજો, જે જૈવિક તંત્ર છે એ જૈવિક તંત્રની અંદર જે બધા જ સજીવ જે છે, જૈવિક તંત્રની અંદર જે બધા જ સજીવો છે એ બધા જ સજીવોની અંદર ચયાપચયની ક્રિયા થાય છે અને અંતમાં એ પોતાની સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. તો આ જે જૈવિક તંત્ર છે એની અંદર બધા જ સજીવોની અંદર આપણે હમણાં જ કીધું કે ચયાપચયની પ્રક્રિયા થશે. આ ચયાપચયની પ્રક્રિયા તમને ખબર છે કે ચય એટલે સંશ્લેષણાત્મક, અપચય એટલે કે વિખંડન થશે. તો આ સજીવોની અંદર ચયાપચયની ક્રિયા થાય અને ચયાપચયની ક્રિયાની અંદર સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. તો આ સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવા માટે અંદર આવેલા બધા જ જૈવ અણુઓ, સજીવ શરીરની અંદર આવેલા અથવા તો કોષોમાં આવેલા બધા જ જૈવ અણુઓ આપણે ચોક્કસ બોલીએ છીએ, અગાડી પણ બોલીએ કે નિશ્ચિત પ્રમાણમાં, બરાબર, નિશ્ચિત પ્રમાણમાં ચયાપચય પ્રવાહ સાથે શું થયેલા હોય, સંકળાયેલા હોય. બરાબર. આ જૈવ અણુઓ નિશ્ચિત પ્રમાણમાં જે ચયાપચયિક જે પ્રવાહ છે એ ચયાપચયિક પ્રવાહ સાથે શું થયેલા હોય, સંકળાયેલા હોય. યાદ રાખજો કે નિશ્ચિત પ્રમાણમાં જ સંકળાયેલા હોય. બરાબર. મોસ્ટ એમપી જે MCQ કદાચ અમારે પૂછી શકાય કે યાદ રાખજો કે સજીવ શરીરની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અથવા તો જે ભૌતિક પ્રક્રિયા છે એ આપણા શરીરમાં શું કરશે, સ્વયં સંતુલન પ્રાપ્ત કરશે. યાદ રાખજો. બરાબર. શરીરમાં ચાલતી આ બધી ચયાપચયની જે ક્રિયા છે એ પોતાની રીતે સ્વયં સંતુલન પ્રાપ્ત કરવાનો શું કરશે, પ્રયત્ન કરશે. બરાબર. અને સંતુલન પ્રાપ્ત થાય તો આપણે એવું કહી શકાય કે તે આપણી કઈ અવસ્થા પ્રાપ્ત કરી લે, આપણે સ્થિર અવસ્થા પ્રાપ્ત કરી લે. પણ યાદ રાખજો કે સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. સ્થિર અવસ્થા એ કેવી હોય છે, અસંતુલિત હોય છે. બરાબર. કેમ અસંતુલિત હોય છે? કેમ કે આપણા શરીરમાં ચાલતી બધી જ ક્રિયા કેવી છે, ચયાપચય પ્રક્રિયા છે. ચયાપચય પ્રક્રિયા કોઈ દિવસ આપણે એવું કીધું ચાલે કે સ્થિર હોતી નથી. ચયાપચય પ્રક્રિયા તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતી હોય છે. બરાબર છે. તો સ્થિર અવસ્થા અસંતુલિત હોય છે, એ કોઈ પણ દિવસ સ્થિર હોતી નથી. જો આપણે કોઈ ભૌતિક સિદ્ધાંત
જો ભૌતિક સિદ્ધાંતની વાત કરીએ, ભૌતિક સિદ્ધાંતને અનુસાર વાત કરીએ તો કોઈપણ તંત્ર, ભૌતિક સિદ્ધાંતને અનુસરીને વાત કરીએ તો કોઈપણ તંત્ર એ સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. યાદ રાખજો, કેમ કે દરેક તંત્રની અંદર ચયાપચયની ક્રિયા થાય છે, બરાબર. એટલે કોઈપણ તંત્ર આપણે એવું કહીએ તો ચાલે કે સંતુલનની સ્થિતિમાં કાર્ય કરી શકતું નથી. દરેક તંત્રની અંદર ચયાપચયની ક્રિયા થાય જ, સંશ્લેષણની બી ક્રિયા થશે, વિઘટનાત્મક બી ક્રિયા થશે, બરાબર. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જે સજીવ છે એ સજીવ હંમેશા કાર્ય કરે, સજીવ હંમેશા કાર્ય કરે અને તે પોતાની સંતુલન સ્થિતિ હોતી નથી. યાદ રાખજો, સજીવ હંમેશા કાર્ય કરે અને પોતાની સંતુલન સ્થિતિ હોતી નથી, બરાબર. એનું રીઝન છે બિકોઝ ઓફ કે ચયાપચયની ક્રિયા કરે છે. બિકોઝ ઓફ કે શું કરશે? ચયાપચયની ક્રિયા. એટલે ચયાપચયની ક્રિયા કરે તો સંતુલન સ્થિતિ હોતી નથી, કેમ કે ચય અને અપચય, એટલે આપણે હમણાં જ કીધું, એક ચયપથ કે જે શક્તિનો યુઝ કરશે, બરાબર, અને બીજું અપચય કે જે શક્તિને શું કરે? મુક્ત કરે. તો સંતુલન હોતું નથી, બરાબર. પરંતુ આપણું શરીર ભૌતિક અને રાસાયણિક રીતે સ્વયં સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી લે છે. મતલબ એવો નહીં કરશે કે જે જીવંત અવસ્થા જે છે, આ જીવંત અવસ્થા આપણે કીધું ચાલે કે એક, બરાબર, અસંતુલિત જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. યાદ રાખજો, આ જીવંત અવસ્થા છે તે કેવી છે? અસંતુલિત એક કેવી અવસ્થા છે? સ્થાયી અવસ્થા છે કે જેનાથી આપણે કાર્ય કરી શકીએ છીએ, બરાબર. તો જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે કે જેનાથી આપણે કાર્ય કરી શકીએ છીએ. આ જેવી પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે છે કે જેથી સંતુલનથી બચી શકાય. એટલે કે બરાબર, જો એ સંતુલન પ્રાપ્ત કરી લે, બરાબર, તો યાદ રાખજો કે જો સંતુલન પ્રાપ્ત અથવા તો સંતુલિત અવસ્થામાં આપણે કીધું કે સંતુલિત અવસ્થામાં કાર્ય કરી શકશે નહીં, એનો મતલબ કે જે જૈવિક પ્રક્રિયા જે છે એ એવો પ્રયત્ન કરશે, બરાબર, કે સંતુલનથી શું કરી શકાય? બચી શકાય, બરાબર. એટલે કે સંતુલન અવસ્થામાં એ કાર્ય કરી શકવાનું નથી, એટલે કે એને સંતુલન અવસ્થાથી શું કરી શકાશે? બચી શકાશે. અને આ જે પ્રક્રિયા છે, બરાબર, સંતુલન અવસ્થાથી બચવા માટે, બરાબર, એને પાછી શાની જરૂર પડે? શક્તિની જરૂર પડે. એટલે કે શક્તિની શું થશે? આવશ્યકતા રહેશે. અને આ શક્તિની આવશ્યકતા એને ચયાપચય પથમાંથી જ પ્રાપ્ત થશે, બરાબર. એટલે તમે એવું કહી શકો કે જે જીવંત અવસ્થા છે, બરાબર, અને બીજી જે ચયાપચય અવસ્થા છે, બંને એકબીજાને એમ કહેવાય ચાલે કે સરખા છે, બરાબર. એટલે કે ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત થઈ શકશે નહીં. એટલે કે ઇન શોર્ટ આપણે એવું યાદ રાખવાનું છે કે ચયાપચય વગર, યાદ રાખજો, કે જીવંત અવસ્થા પ્રાપ્ત થશે નહીં, બરાબર. બિકોઝ ઓફ કે જે ચયાપચય થાય તો જ, બરાબર, સંતુલનની સ્થિતિ જળવાશે. એટલે કે આપણે હમણાં જ કીધું કે જે જીવંત અવસ્થા કેવી છે? અસંતુલિત સ્થાયી અવસ્થા છે, બરાબર. અને તે પણ કોના લીધે? ચયાપચય પથના લીધે. કેમ કે ચયાપચય પથ એ શક્તિ, ચય એટલે કે શક્તિનો યુઝ કરશે, અપચય એટલે કે શક્તિનું મુક્ત કરશે. તો આ બંને ક્રિયાઓ થશે ત્યારે જે અસંતુલન થશે તેને પરિણામે, બરાબર છે, રૂપાંતર થાય તેને પરિણામે આપણા શરીરમાં સ્થાયી અવસ્થા પરિણમશે. તો આ સ્થાયી અવસ્થા માટે ચયાપચયની ક્રિયા કેવી છે? અનિવાર્ય છે. એટલે ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત થશે નહીં, બરાબર. આટલા સુધીનો સિલેબસ આપણે એક્ઝામમાં લઈશું.